નમસ્કાર ગુજરાત। આજે થઈ છે 21મી જુલાઈ અને વાર થયો છે મંગળવારના લાઈવ હવામાન સમાચાર જાણીએ તો ગુજરાતમાં બરાબરનું જામશે ચોમાસું, કારણ કે ત્રણ મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી આગામી 3 કલાકમાં ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। સાથે મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે એ પણ જાણીશું કે જે રીતે અંબાલાલ પટેલની જે ડરાવની આગાહી સામે આવી છે કે ગુજરાતમાં 8 થી લઈને 10 ઇંચ સુધીના તોફાની વરસાદના નવા રાઉન્ડને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી। સાથે મિત્રો પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે આગામી 22 તારીખ અને 23 તારીખના રોજ ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તારમાં ભારે વધારો થશે, જ્યારે મિત્રો 25, 26, 27 અને 28 જુલાઈના સમયગાળા દરમિયાન તમે જોઈ શકો છો એકદમ ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાં રીતસરનું આભ ફાટતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યું છે અને અમુક વિસ્તારોમાં તો મિત્રો ગુજરાતમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થાય તેવી આગાહી પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। પરંતુ મિત્રો અમે તમને અત્યારનું ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ, જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં કાળા ડિબાંગ વાદળોવાળી મજબૂત વરસાદી સિસ્ટમ છે સક્રિય થઈ છે। અરબ સાગરનો દરિયો ફરી એકવાર સક્રિય થતાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે અત્યારે 45 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। માછીમાર ભાઈઓને આગામી 2 દિવસ સુધી દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે। બીજી તરફ મિત્રો તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ બન્યું છે, લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ બની છે અને વરસાદી સિસ્ટમ મધ્ય ભારતના ભાગો તરફ ઓલરેડી જે અત્યારે અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। આ બંને વરસાદી સિસ્ટમ અને ઉત્તર ભારતના ભાગોમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સાથે ગુજરાતમાં આગામી 3 કલાકમાં આંધી, તૂફાન, વંટોળ અને વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો તમે જોઈ શકો છો આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન ઘરની બહાર નીકળતા પહેલા ગુજરાતવાસીઓ આજના આ વિડીયોને અંત સુધી જાણી લેજો, કારણ કે અત્યારે તમે જોઈ શકો છો ભાવનગરના તમામ વિસ્તારની અંદર, તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના વડોદરા આસપાસનો વિસ્તાર, સુરત છે, આમોદ લાગુનો વિસ્તાર છે, તમે લાઈવ જોઈ શકો છો। હવે પછી ઉત્તર ગુજરાતના ભાગોમાં, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ તોફાની પવનોની સાથે વાવણી લાયક વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો આજે મધરાત્રિના સમયગાળા દરમિયાન હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે મધ્ય ગુજરાતના ભાગોમાં 3 થી લઈને મિત્રો 5 ઇંચ સુધીના ધોધમાર વરસાદો જોવા મળશે। આવતીકાલે વહેલી સવારથી જ મધ્ય ભારતના ભાગોમાંથી એક મજબૂત વરસાદી સિસ્ટમ સતત ગુજરાત તરફ આગળ વધશે અને ગુજરાતના રિજનના ભાગોમાં જે મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો બોર્ડર લાગુના વિસ્તારો છે ત્યાં મિત્રો વીજળીના ગાજવીજ સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતમાં આવતીકાલે 5 થી 7 ઇંચ સુધીના ધોધમાર વરસાદો જોવા મળશે। મિત્રો જે છેલ્લા 24 કલાકની અંદર વરસાદ જે નવસારી જિલ્લાની અંદર પડ્યો છે ત્યાં મિત્રો પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે। આ ખાસ મિત્રો નવસારી છે એ એકદમ ડૂબ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા, જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવ્યા। હવે મિત્રો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો રજૂ કરી દેવામાં આવ્યો છે। આગામી 3 કલાક માટે ગુજરાતના કયા વિસ્તારની અંદર રેડ એલર્ટ, તો કયા વિસ્તારની અંદર હજુ પણ ઓરેન્જ અને યલો એલર્ટ વાળી વોર્નિંગ દર્શાવવામાં આવી છે, એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ। હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો રજૂ કરી દેવામાં આવ્યો છે, જેમાં અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં, જેમાં સુરતથી નીચે નવસારી અને નવસારીની સાથે દમણ અને દાદરાનગર હવેલીની અંદર આગામી કલાકોમાં હજુ રેડ એલર્ટની વોર્નિંગ યથાવત છે। મિત્રો ત્યાં તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે, 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દરિયામાંથી તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। દરિયા કાંઠે મિત્રો અત્યારે 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને હવામાન વિભાગ તરફથી આગામી કલાકોમાં ત્યાં મિત્રો એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને તૈનાત કરી દેવામાં આવશે। જ્યારે સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે વાત કરવામાં આવે તો ભાવનગર, અમરેલી, આ સાથે મિત્રો ગીર સોમનાથ અને જૂનાગઢના જે જિલ્લાઓ છે આ તમામ જિલ્લાની અંદર તમે જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે, એટલે કે મિત્રો ત્યાં અત્યારે સતત તોફાની પવનોની સાથે વરસાદ પડી રહ્યો છે। તો દક્ષિણ ગુજરાતના બાકી સુરત છે, સાથે તમે જોઈ શકો છો વલસાડનો વિસ્તાર છે, નર્મદા છે, તાપી જિલ્લાની અંદર પણ અત્યારે વરસાદની ઓરેન્જ એલર્ટવાળી આગાહી સામે આવી। જ્યારે મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારમાં જેમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, આ સાથે તમે જોઈ શકો મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકા 5 થી 6 જિલ્લા એવા છે કે જ્યાં હજુ વરસાદનો રાઉન્ડ શરૂ થયો નથી, હજુ ત્યાં વરસાદ જોવા નથી મળ્યો, ત્યાં વરાપ જેવો માહોલ જોવા મળ્યો છે।
જ્યારે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં તમે જોઈ શકો છો આજથી વરસાદની નવી શરૂઆત થતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। સાથે મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ અને તમારા તાલુકાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો। અને તમે જ્યાં રહો છો ત્યાં શું અત્યારે વાવણી લાયક વરસાદ પડી ચૂક્યો છે, હા કે ના, એ પણ જણાવી આપજો। હવે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડ અને શક્તિશાળી રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે। આગામી 3 કલાકમાં એકસાથે રાજ્ય ઉપર 3 મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થતી હોય મેઘરાજાએ મોટી એન્ટ્રી કરી છે। રાજ્યમાં 151 તાલુકામાં વ્યાપક વરસાદ પડ્યો છે, જેમાં વલસાડ જિલ્લામાં સૌથી વધારે 3.5 ઇંચ વરસાદ પડ્યો છે। અત્યાર સુધીમાં મિત્રો આ સિઝનના 33% સુધીના વરસાદની અછત રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા, પરંતુ વ્યાપક વરસાદથી મહીસાગર સહિત અનેક જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। તમે લાઈવ જોઈ શકો છો રેન અને ઠંડા વિશે અત્યારે ગુજરાતમાં વરસાદી માહોલ શરૂ છે। દક્ષિણ ગુજરાતમાં ખરાબ હવામાનના કારણે પરિવહન અને મિત્રો ફ્લાઇટ સેવાઓ પર અસર પડી છે। દમણ એરપોર્ટ પર આધુનિક ખાસ કરી મિત્રો ટેકનિકલ સિસ્ટમના ભાવે અત્યારે દિલ્હી અને દમણ એરલાઇન ખાસ ફ્લેટ લેન્ડિંગમાં સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો, એટલે કે દક્ષિણ ગુજરાતના ભાગોમાં તોફાની પવનો સાથે વરસાદ જોવા મળી રહ્યો છે। હાલ મિત્રો એક સાથે 3 મજબૂત વરસાદી સિસ્ટમો સક્રિય થાય છે, જેના કારણે દક્ષિણ અને પશ્ચિમ રાજસ્થાન પર ખાસ કરીને સમુદ્રની સપાટીથી 3.1 કિલોમીટરથી લઈને મિત્રો 4.5 કિલોમીટરના ઊંચાઈના ચક્રવાતી પરિભ્રમણ રચાણું છે। ચોમાસાનો પ્રવાહ રાજસ્થાનના ભાગો તરફ અત્યારે જોવા મળી રહ્યો છે, જ્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જે આગાહી સામે આવી છે ગુજરાત રાજ્ય માટે એમના વિશે જો વાત કરીશું તો અતિ ભારે વરસાદ પડવાને લઈને નવસારી અને વલસાડ જિલ્લાની અંદર હવામાન વિભાગ તરફથી ઓરેન્જ તો અમુક ભાગોમાં રેડ એલર્ટની વોર્નિંગ દર્શાવવામાં આવી છે। મિત્રો આજે 21મી જુલાઈ છે, આવતીકાલે 22મી જુલાઈથી ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડની સાથે તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાના છે। મિત્રો 25 અને 26 તારીખના રોજ પણ મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં તમે જોઈ શકો છો અમે તમને અત્યારે જે મોડેલો દ્વારા જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે એના વિશે વાત કરી રહ્યા છીએ। તમે જોઈ શકો છો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, અમદાવાદ, આ સાથે તમે જોઈ શકો છો વલસાડ, આ સાથે ગાંધીનગરના વિસ્તારની સાથે વડોદરાના ઘણા બધા ભાગોમાં પણ રીતસરનું આબ ફાટતું જોવા મળવાનું છે। હાલ દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં તમે જોઈ શકો છો અત્યારે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। દક્ષિણ ગુજરાત તો હવે પછી કચ્છના પણ ઘણા બધા ભાગોમાં ભારે પવનોની સાથે વરસાદ જોવા મળશે। ફરી એકવાર દરિયો તોફાની બનશે, ગાંડોતૂર થશે અને દરિયામાંથી ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે। દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં આગામી 30 જુલાઈ સુધી ભારેથી ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે, કારણ કે મિત્રો બદલાતા ગુજરાતમાં નવા નક્ષત્રની સાથે એકદમ ગુજરાતનું વાતાવરણ પલટાઈ ચૂક્યું છે। જ્યારે મિત્રો ગઈકાલે રાત્રિથી જ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો છે। મિત્રો ગઈકાલે પણ ભાવનગરના દરિયાઈ કાંઠાના ભાગોમાં સોનગઢ, પાલિતાણા, ખડસલિયા લાગુનો વિસ્તાર સાથે તળાજાનો વિસ્તાર છે, કુંડલાનો વિસ્તાર છે, મહુવા, રાજુલાના જે ગ્રામીણ પંથકોમાં અત્યંત ભારે વરસાદ જોવા મળ્યો હતો। એવી રીતે આજે પણ ગુજરાતમાં ફરી એકવાર વરસાદના નવા રાઉન્ડની સાથે નવી શરૂઆત થતી હોય અને ખેડૂતોમાં ફરી એકવાર ખુશીનો માહોલ જોવા મળ્યો છે। સાથે મિત્રો અમે તમને અત્યારના ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલા સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ। આપ અહીં જોઈ શકો છો અત્યારે ગુજરાતના જે રીઝનના જે વિસ્તારો છે, જેમાં રાજસ્થાનનો રીઝનના ભાગો છે, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના જે રીઝનના ભાગો છે ત્યાં અત્યારે વીજળીના ગાજવીજ સાથે તોફાની પવનોની સાથે વરસાદ જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં અત્યારે તમે જોઈ શકો છો માંગરોળ છે, વેરાવળનો વિસ્તાર છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કોડીનારનો વિસ્તાર, ઉના છે, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારો તરફ પણ જો નજર કરીશું દક્ષિણ ગુજરાતના ભાગોમાં વલસાડના વિસ્તારોમાં પણ અત્યંત તોફાની પવનોની સાથે ભારે વરસાદ છે નોંધાતો જોવા મળ્યો છે। આમ ગુજરાતમાં બદલાતા હવામાનના કારણે તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં જે હવાનું હળવું દબાણ કે જે લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેમના કારણે ભુવનેશ્વર છે, વિશાખાપટ્ટનમના વિસ્તારમાં અત્યંત તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। 90 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવવાની સાથે ગુજરાતના વાતાવરણમાં એ વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે। સાથે મિત્રો લાંબા ગાળાની આગાહી જેમાં 26 તારીખના રોજ ગુજરાતનું વાતાવરણ બિલકુલ એકદમ ઠંડુ જોવા મળશે। વાતાવરણમાં વરસાદી વાતાવરણ હોવાના કારણે ઉત્તર ભારતના ભાગોમાંથી વરસાદી સિસ્ટમ જો યુટર્ન લઈને દક્ષિણ દિશા તરફ આગળ આવશે, જ્યારે દ્વારકાના વિસ્તારમાં આ વર્ષે ઓછો વરસાદ જોવા મળ્યો છે। જામનગરનો વિસ્તાર છે, મોરબી છે, રાજકોટ છે, ચોટીલા છે, સુરેન્દ્રનગરના વિસ્તારોમાં આ વર્ષે મિત્રો હજુ અમુક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ નથી પડ્યો, ત્યાં આગામી 25 તારીખથી મિત્રો જે શરૂ થનારો વરસાદનો રાઉન્ડ છે એ 31 તારીખ સુધી ચાલશે અને આ 31 તારીખના સમયગાળા દરમિયાન ગુજરાતમાં તોફાની પવનો અને વીજળીના ગાજવીજ સાથે અત્યંત ભારે વરસાદ છે જોવા મળશે। સાથે મિત્રો માત્ર ગુજરાત જ નહીં, ભારતના બાકીના આજે 18 થી 20 રાજ્યોમાં સાર્વત્રિક વરસાદનો અને વ્યાપક વરસાદનો નવો રાઉન્ડ શરૂ થતો હોય તેવા દ્રશ્યો સામે આવશે।
હાલ મિત્રો અરબ સાગરના દરિયામાં અત્યારે કોઈ મોટી સિસ્ટમ નથી, પરંતુ ગુજરાતથી ઘણે બધે દૂર અને મુંબઈથી ઘણે બધે દૂર અત્યારે અરબ સાગરના દરિયામાં અત્યારે વરસાદી વાતાવરણ જામ્યું છે. કાળા ડિબાંગ વાદળો વચ્ચે આ વરસાદી સિસ્ટમ છે એ સતત ગુજરાત નજીક આગળ વધી રહી છે, જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. સૌરાષ્ટ્રના ભાગોમાં સાથે મિત્રો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ચોમાસું સારું જવાના સંકેતો સામે આવ્યા છે. અને મિત્રો ગુજરાતમાં અત્યારે હાલ પુનઃ વસુ નક્ષત્ર ચાલી રહ્યું છે. પુનઃ વસુ નક્ષત્ર દરમિયાન જે ગુજરાતમાં વીજળીના ગાજવીજ